નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। હાલમાં મહત્વના અને મોટા સમાચાર મળી રહ્યા છે। જયનારાયણ વ્યાસે કોંગ્રેસ ઉમેદવાર માટે મત માંગ્યા છે। ભાજપના પૂર્વ નેતા છે જયનારાયણ વ્યાસ સિદ્ધપુર કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે મત માંગ્યા છે। વામૈયા ગામમાં મળી હતી કોંગ્રેસ ઉમેદવારની સભા। કોંગ્રેસ ઉમેદવારની સભામાં જયનારાયણ વ્યાસ રહ્યા હાજર। તાજેતરમાં જયનારાયણ વ્યાસે ભાજપમાંથી આપ્યું હતું રાજીનામું। હાલમાં સિદ્ધપુર બેઠકના દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યું છે કે જયનારાયણ વ્યાસ કે જેઓ આ પહેલા પણ મુલાકાત કરી ચૂક્યા છે કોંગ્રેસના અનેક શીર્ષ નેતૃત્વના નેતાઓ સાથે, ને હવે તેઓ સીધા સિદ્ધપુર બેઠક પરથી ભાજપ છોડ્યા બાદ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે મત માંગતા નજરે પડ્યા। પોતાના કામથી નિસ્બત રાખીને કોઈની સાથે લડાઈ ઝંડા કરવામાં રસ નહીં લેનાર માણસ તરીકે, વિકાસને વરેલા એક માણસ તરીકે, ત્યારે આપણા ધારાસભ્ય તરીકે ચંદનજીભાઈ ચૂંટાય એ જોવાની ફરજ મારી ને તમારી છે, એમની નહીં। આપણે જયનારાયણભાઈ સાહેબને આપણે સાથે રાખીએ અને એમના જે સેવકો જે છે એમને પણ જેમ દૂધમાં સાકળ ભળી જાય એમ પણ અમે સાથે ભેળવી અને એમનો કંઈ પણ નાનો મોટો ટાપો હોય એ આપણા ઉપર આજે બદલો મૂકે છે, તો આવતીકાલે આપણે પણ એમની પાસે જમા પાછું જે કરવાનું હોય કરશું। વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સંવાદદાતા અશરફ અમારી સાથે જોડાઈ ગયા છે। અશરફ, સીધી રીતના જયનારાયણ વ્યાસના મત માંગવાની વાત ચંદનજી માટે કઈ સંકેતો છે? કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે જયનારાયણ વ્યાસ। હા, સીધા ચોક્કસથી જણાવ્યું કે ભાજપના જે પૂર્વ નેતા જયનારાયણ વ્યાસ થોડા સમય અગાઉ ભાજપથી છેડો પાડ્યો હતો, ત્યારે આજે એકાએક સિદ્ધપુર ખાતે વામૈયા ગામે જે ચંદનજી ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર છે તેની સભા યોજાઈ રહી હતી। તે સમયે જયનારાયણ વ્યાસની હાજરી જોવા મળે છે અને હાજરીમાં જયનારાયણ વ્યાસ કોંગ્રેસના ઉમેદવાર જે ચંદનજી ઠાકોર છે તેમને જીતાડવા માટે સ્થાનિક જે અગ્રણીઓ હાજર છે તેમની સાથે મત માંગી રહ્યા। એટલે ચોક્કસ કહીએ કે હજી સુધી સત્તાવાર રીતે જયનારાયણ વ્યાસે જાહેર નથી કર્યું કે હું કોંગ્રેસ સાથે જોડાશો, પરંતુ કોંગ્રેસના જ ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે જે મત માંગી રહ્યા એટલે ચોક્કસ કહી શકીએ કે આવનારા સમયમાં વિધિવત રીતે જાહેર પણ કરી શકે કોંગ્રેસમાં જયનારાયણ વ્યાસ જોડાઈ શકે। પરંતુ હાલ જયનારાયણ વ્યાસનો કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર જે સહકાર મતદારો પાસે જે મત માંગી રહ્યા છે તેને લઈને સિદ્ધપુર વિધાનસભાનું રાજકારણ ગરમાયું છે, કારણ કે જયનારાયણ વ્યાસ આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે, તેમજ વિસ્તારમાં ખૂબ જ એનો આગેવાન અને ખૂબ દબદબો રહેશે। ચોક્કસ મતદારોને કોંગ્રેસ તરફ આકર્ષવામાં જયનારાયણ વ્યાસને મોટી ભૂમિકા ભજવી શકે છે। આભાર અશરફ સમગ્ર માહિતી બદલ। ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે। હાલમાં જયનારાયણ વ્યાસ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે મત માંગતા તેમને જીતાડવા માટે જવાબદારી લેતા જોવા મળ્યા। અને હવે વાત કરીએ પ્રધાનમંત્રીના પ્રચંડ પ્રચારની। પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ ગુજરાતમાં ઝંઝાવતી પ્રચાર કરશે। પીએમ નરેન્દ્ર મોદી કરશે ઝંઝાવતી પ્રચાર। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સભા ગજવશે। આજે ખેડા, ભરૂચ અને સુરતમાં પીએમની સભા। સુરતમાં રોડ શો કરશે પ્રધાનમંત્રી મોદી। આજે સુરત શહેર અને ગ્રામીણ વિસ્તારની 16 બેઠકો માટે પીએમ મોદી સભા કરશે। સુરત એરપોર્ટ પર ઉત્તરાયણ બાદ ડુમ્મસ રોડ સભા સ્થળ 26 કિલોમીટર સુધી રોડ શો યોજશે, જેમાં લોકો અભિવાદન ઝીલતા પસાર થશે। લોકોનું અભિવાદન ઝીલતા તેઓ પસાર થતા જોવા મળશે અને સુરત સર્કિટ હાઉસમાં કરશે રાત્રિ રોકાણ। તો આજે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત એ વિસ્તાર કે જ્યાં 26 કિલોમીટર લાંબો રોડ શો એક કરવામાં આવશે। સતત ગાડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગળ ઝડપથી વધતી રહેશે અને આસપાસમાં લોકો મોટી સંખ્યામાં ત્યાં હાજર રહેશે। આ જે રોડ શો છે તેનો રૂટ અમે આપને બતાવી રહ્યા છીએ કે જે આજે પ્રધાનમંત્રી સુરત એરપોર્ટ પહોંચશે ત્યારબાદની શરૂઆત થશે। સુરત એરપોર્ટથી ઉધના બાદ મજુરા, વરાછા, કામરેજ, 84, કરંજ અને ત્યારબાદ સુરત પૂર્વ થઈ અને ઓલપાડ જઈ અને અબ્રામા આ તમામ વિસ્તારોની અંદર તેઓ રોડ શો કરતા કરતા પહોંચે। 26 કિલોમીટરનો આખો વિસ્તાર કવર કરવામાં આવશે અને ત્યારબાદ અનેક સભાઓનું પણ આયોજન આજના દિવસમાં સુરતમાં કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રીના પ્રવાસને લઈને રાજકોટ શહેરમાં સુરક્ષા વધારવામાં આવી છે। શહેર જે આખું છે પોલીસ છાવણીમાં પરિવર્તિત થઈ ગયું છે। ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીએ પ્રધાનમંત્રીના આગમનને લઈને જણાવ્યું હતું કે આ વખતે કોઈ ટ્રાફિક ડાયવર્ઝન નથી રાખવામાં આવ્યું।
ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન કરવામાં આવશે. પીએમના પ્રવાસને લઈને 1800 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સભા સ્થળે 3 SP સહિતના પોલીસ અધિકારીઓને બંદોબસ્તમાં રાખવામાં આવશે. બંદોબસ્તની સ્કીમ તૈયાર કરવામાં આવી છે, જેમાં 6 SP કક્ષાના અધિકારી, 10 ડીવાયએસપી કક્ષાના અધિકારીને કાઉન્ટ કરીને ટોટલ 1800થી વધારે પોલીસ જવાનોનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. હાલ ટ્રાફિક ડાયવર્ઝન જે છે એ કોઈ આપવામાં આવ્યા નથી. જે ટ્રાફિક બ્રાન્ચ છે તેના દ્વારા ટ્રાફિક નિયમન કરવામાં આવશે અને 3 અલગ અલગ સ્થળોએ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે, રિલાયન્સ ગ્રાઉન્ડ ખાતે અને બહુમાળી ભવનની આસપાસ. અને હવે વાત દમદાર દાદાની. અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શો યોજાયો. અમદાવાદના બોપલમાં ભવ્ય રોડ શો થયો. જંગી જીત માટે મુખ્યમંત્રી પ્રચારના મેદાનમાં રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા. રોડ શોથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું શક્તિ પ્રદર્શન. સીએમના રોડ શોમાં ઉમટ્યું માનવ મહેરામણ. વકીલ સાહેબ બ્રિજથી શરૂ થયેલો રોડ શોથી ઘાટલોડિયા વિધાનસભાના બોપલ ગુમાના મતદારો સુધી મુખ્યમંત્રી પહોંચ્યા. વકીલ સાહેબ બ્રિજથી આ રોડ શો આબાદનગર, નંદન પાર્ક, ઉમિયા માતા મંદિર, કબીર એન્કલેવ, ગુમા આરોહી ક્લબ થઈ સાઉથ બોપલ સન સિટી સુધી પહોંચી આમલી ગામ ખાતે રોડ શો પૂરો થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જંગી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે સાથે સાથે સીએમનો પરિવાર પણ પ્રચારમાં જોડાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પત્ની, બહેન અને પુત્રવધુ પણ પ્રચારની કમાન હાથમાં લઈ ચૂક્યા છે. ઘાટલોડિયા વિસ્તારમાં સીએમનો પરિવાર ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યો છે. સીએમના પત્ની હિતલબેન જન અભિયાન અંતર્ગત ડોર ટુ ડોર પ્રચાર કર્યા. સાથે પુત્રવધુ દેવાંશી તથા સીએમના બહેન મીનાબેન પણ પ્રચારમાં જોડાયા હતા. ઘાટલોડિયા મત વિસ્તારની અંદર જ સીએમ જંગી બહુમતી સાથે જીતે તે માટે પરિવારે પણ પ્રચારમાં ઈડી ચોટીનું જોર લગાવ્યું છે. એક તરફની તસવીર કે જેમાં ખુદ મુખ્યમંત્રી ભવ્ય પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ મુખ્યમંત્રી છે તો તેમના પરિવારની પણ એ જવાબદારી છે કે તેઓ જેના પર વિશ્વાસ રાખે છે, ગુજરાતની જનતા જેમના પર વિશ્વાસ રાખે છે, તેઓને જીતાડીને લાવે. તો પ્રચારમાં સીએમનો પરિવાર પણ આવ્યો. તેમના બહેન હોય, તેમના પત્ની હોય કે પછી પુત્રવધુ, તમામ લોકો ડોર ટુ ડોર જઈ અને પ્રચાર પ્રસારમાં જોડાયા છે. ભૂપેન્દ્રભાઈ પટેલ માટે મત માંગતા જોવા મળ્યા છે. તો આ બે દ્રશ્યો આપ સ્પષ્ટ જોઈ રહ્યા છો. નાના બાળકોથી લઈ તમામ લોકોની વચ્ચે જે મહિલાઓ, ફક્ત મહિલાઓ સુધી જ નહીં પરંતુ જે વયોવૃદ્ધ લોકો છે, જે સોસાયટીના ચેરમેન છે, સેક્રેટરી છે, તે તમામ લોકો સાથે વાતચીત કરી રહ્યા છે. જે વિકાસના કામો ઘાટલોડિયામાં થયા છે અને આગળના સમયમાં પણ થઈ શકે તે માટે આ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે પરિવાર દ્વારા પણ. અમરેલીમાં કોંગી ઉમેદવારનો પ્રચાર, રાજુલાના કોંગ્રેસ ઉમેદવારનો પ્રચાર. દરિયો ખેડીને પ્રચાર માટે પહોંચ્યા ઢેર. દરિયો ખેડીને સામે કાંઠે પહોંચ્યા ઢેર. ગામના લોકોએ પણ અમરીશ ઢેરનું કર્યું સ્વાગત. દરિયામાં તરીને ગામ લોકો સુધી પહોંચ્યા અમરીશ ઢેર. કોળી સમાજે કર્યું અમરીશ ઢેરનું સ્વાગત. 300 મીટર દરિયામાં તરીને ગામ લોકો સુધી પ્રચાર માટે પહોંચ્યા છે અમરીશ ઢેર. વર્ષોથી અહીંયા ગામ લોકોની પુલ બનાવવાની છે માંગણી. સીધા જઈએ ભરૂચ ખાતે કે જ્યાં આગળ પ્રધાનમંત્રી કાર્યક્રમમાં હાજરી આપી ચૂક્યા છે અને ટૂંક સમયમાં સંબોધન પણ કરતા જોવા મળશે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કેન્દ્રમાં અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતમાં અને જે રીતે સંગઠનના અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ કાર્યકર્તાની વચ્ચે ટૂળી ટકાવીને સંગઠનનું કામ કરાવી રહ્યા છે, ત્યારે એટલું ચોક્કસ આપના સૌના, આપના કેન્દ્ર સરકારના અને ગુજરાત સરકારના કામના આધારે જન જન સુધી કાર્યકર્તા એ કામો પહોંચાડ્યા છે. ત્યારે અને સામાજિક જીવનની હજુ હું પાપા પગલી ભરતો હતો અને મને શરૂઆતમાં જ આદિવાસી ક્ષેત્રમાં કામ કરવાનું સૌભાગ્ય મળ્યું. અને એમાંથી હું જે શીખ્યો, જે સંસ્કાર મળ્યા,
અને જ્યારે એ વિસ્તારમાં આવું, એ લોકો વચ્ચે આવું, ત્યારે મારો આનંદ અનેક ગણો વધી જતો હોય છે. અને તમે જ્યારે આટલી મોટી સંખ્યામાં આશીર્વાદ આપવા આવ્યા છો, આ આશીર્વાદ માત્ર ચૂંટણી માટેના આશીર્વાદ છે એવું નથી. આ આશીર્વાદ વિકસિત ગુજરાત બનાવવાનો સંકલ્પ બતાવે છે. સંકલ્પ. અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ ભાગ્યવાન છીએ કે આજે આટલી મોટી સંખ્યામાં અમારા બધા ઉમેદવારોને વિજયી બનાવવા માટે આપ મેદાનમાં ઉતર્યા છો. આ ચૂંટણી તમે લડી રહ્યા છો ભાઈઓ. આ ચૂંટણી અમારા ગુજરાતના ભાઈઓ બહેનો લડી રહ્યા છે. અને આજે જ્યારે સૌથી પહેલા ગુજરાત ભાજપના અમારા સાથીઓ અને જે રીતે અમારા ભૂપેન્દ્રભાઈ અને સી.આર. પાટીલની ટીમે, ગુજરાત ભાજપની ટીમે જે રીતે ગઈકાલે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે, એના માટે હું ગુજરાત ભાજપ એકમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમણે ગુજરાતની આર્થિક વ્યવસ્થાને और अधिक जोमबंदी बनावानी, और अधिक तेज बनावानी, અહીંયા વ્યાપાર કારોબાર દૂર સુદૂર પહોંચે, નાના નાના નગરોમાં પણ આર્થિક પ્રવૃત્તિ વધે, એમણે અમારા આદિવાસી ભાઈ બહેનો આત્મનિર્ભર બને, આદિવાસી વિસ્તારો ધમધમતા થાય, ગરીબોનું કલ્યાણ થાય, મધ્યમ વર્ગના સપના સાકાર થાય. એમના મેનિફેસ્ટોમાં, સંકલ્પ પત્રમાં બાળકથી માંડીને બુજુર્ગ સુધી સૌની ચિંતા કરી છે. એમણે શહેરની પણ ચિંતા કરી છે, ગામડાની પણ કરી છે, એમણે વડીલોની પણ કરી છે, માતાઓ બહેનોની પણ કરી છે. અને સૌથી વધારે વાત અમારા નવજવાનીઓ માટે, દેશની જવાન દીકરા દીકરીઓ, અમારા ગુજરાતની યુવા પેઢી, એનું ભાગ્ય ઉજ્જવળ કરવાની વાત. આ સંકલ્પ પત્ર એટલો બધો વ્યાપક છે, એટલું બધું સર્વસ્પર્શી છે કે જેના કારણે સીધી લીટીમાં ખબર પડે કે ગુજરાત વિકસિત થવાની દિશામાં નક્કર, મક્કમ, સાચા અને સારા પગલાં લઈને આગળ વધી રહ્યું છે. ભાઈઓ બહેનો, સંકલ્પ પત્રને મને પૂરો વિશ્વાસ છે કે ભૂપેન્દ્રભાઈની સરકાર તો એને ચરિતાર્થ કરવા માટે 5 વર્ષ ખપાવવાની છે, પણ દિલ્હીમાં બેઠેલો આ મોદી પણ એના માટે પૂરી તાકાત લગાવશે. અને ગુજરાત ભાજપના સંકલ્પ પત્ર પછી ખાસ કરીને શહેરના કેટલાક ભાઈઓ જોડે વાત થઈ, ખેડૂત આગેવાનો જોડે વાત થઈ, આદિવાસી આગેવાનો જોડે વાત થઈ. મને થયું જરા પૂછ્યું તો ખરા ભાઈ, સંકલ્પ પત્રમાં કેમ એક અવાજે બધેથી એક જ વાત સાંભળી કે સાહેબ આ સંકલ્પ પત્ર એટલો બધો સ્પષ્ટ છે, એટલો બધો સર્વસ્પર્શી છે કે હવે ભાજપની સીટો પહેલા કરતા વધી જશે અને અમે જીતવાના હતા એના કરતા વધારે જીતીશું, અને જીતવાના છીએ એ વધારે વોટોથી જીતું છું. ભાઈઓ બહેનો, હું જયારે 2001માં નવો મુખ્યમંત્રી બન્યો હતો અને ત્યારે ગુજરાતમાં દીકરીઓના ભણતરની સ્થિતિ બહુ ચિંતાજનક હતી. એ વખતે અમારા ચંદુભાઈ દેશમુખ એમપીઓ થયા કરતા. એ દિવસોમાં હું નવો મુખ્યમંત્રી બન્યો હતો અને દીકરીઓ ભણવા લઈ જવી, એના માટે ઘેર ઘેર જઈને ભિક્ષા માંગવાનું મેં નક્કી કર્યું.
અને સૌથી પહેલા આપણા વિસ્તારમાં હું આવ્યો તો ધોમ ધકતા તાપમાં 3 દિવસ અહીંયા રોકાણો હતો અને ઘેર ઘેર જઈને દીકરીને મને ભિક્ષા આપો હું કહેતો હતો કે હું તમારા ઘેર ભિક્ષા લેવા આવ્યો છું, મને દીકરીને ભણાવવા માટેનું વચન શિક્ષણ આ ભિક્ષામાં આપો, અને હું દીકરીઓને નિશાળે લઈ જતો હતો. અને એનું પરિણામ આવ્યું કે આજે ગુજરાતમાં દીકરીઓ ભણવા માંડી, એમના માટે એક સારું વાતાવરણ, આધુનિક સુવિધાઓ, ભણી ગણીને આગળવા માટે ચિંતા. 20 વર્ષ પહેલા ગુજરાતમાં શાળાએ દાખલ તો થાય, પણ ચોથા ધોરણમાં આવતા આવતા લગભગ દીકરીઓ નિશાળ છોડીને ઘેર પાછી આવતી હતી. મા બાપના પણ મગજમાં ઘૂસી ગયું હતું, આ દીકરીને તો સાસરે વાળામાં જેને ભણાવીને શું કરવું છે, આવું માનતા હતા. આજે ગુજરાતની દીકરીઓ, મારી આદિવાસી દીકરીઓ હિન્દુસ્તાનની અંદર નામ કમાઈ રહી છે, નામ કમાઈ રહી છે ભાઈ. અને આદિવાસી વિસ્તારમાંનો મને ખૂબ લાભ મળ્યો. આજે ઉમરગામથી અંબાજી આદિવાસી પટ્ટામાં 10,000 જેટલી સ્કૂલ કોલેજો એટલા માટે શક્ય બન્યું કારણ કે દીકરા દીકરીઓમાં ભણવાનો ઉમંગ આવ્યો, મા બાપમાં જાગૃતિ આવી, અને જેમ તેમ તમારી અપેક્ષા વધતી ગઈ, અમે શાળાઓ બનાવતા ગયા, કોલેજો બનાવતા ગયા, યુનિવર્સિટી બનાવતા ગયા, અને તમારા સપના સાકાર કરવા માટેનો પાયો મજબૂત કરતા ગયા ભાઈઓ. અને આના કારણે આદિવાસી બાળકો, એમને ભણવાની સુવિધા મળી, સ્કિલ ડેવલપમેન્ટની સુવિધા મળી, અને રોજગાર માટેના એમના અવસર ઉભા થયા ભાઈઓ. પરંતુ એક મહત્વનું કામ આપણે કર્યું. તમે વિચાર કરો, આઝાદીના આટલા બધા વર્ષો થયા, ગુલામી ગઈ, પણ ગુલામી ગઈ એનો લાભ મારા ગામડાના માનવીને, મારા ગરીબ માનવીને કેમ ન મળે ભાઈ? તમે વિચાર કરો કે આઝાદીના 75 વર્ષ થાય ત્યાં સુધી તમારે ડોક્ટર થવું હોય તો અંગ્રેજીમાં ભણવું પડે, તમારે એન્જિનિયર થવું હોય તો તમારે અંગ્રેજીમાં ભણવું પડે, અને અંગ્રેજીમાં ભણવું હોય તો મોટા શહેરમાં જવું પડે. હવે અમારા આદિવાસી દીકરા દીકરીઓ શહેરમાં ભણવા માટે પૈસા લાવે ક્યાંથી? અમારો ગામડાનો માનવી લાવે ક્યાંથી? અમારો ગરીબ માનવી લાવે ક્યાંથી? અને કારણે એનું ડોક્ટર બનવાનું, એન્જિનિયર બનવાનું સપનું ક્યારેય પૂરું ન થાય. ભાઈઓ બહેનો, 75 વર્ષ સુધી આ કોંગ્રેસ વાળાને સૂઝ્યું નહીં. આ તમારી વચ્ચે મોટો થયેલો મોદી એ દિલ્હી ગયો, એણે નક્કી કર્યું કે હવે ડોક્ટર થવું હોય તો એ માતૃભાષામાં ભણી શકાય, એન્જિનિયર થવું હોય તો એ માતૃભાષામાં ભણી શકાય, પોતાની ભાષામાં ભણીને ડોક્ટર પણ બનાય, એન્જિનિયર પણ બનાય, અને આપણે શરૂ કરી દીધું ભાઈઓ. ભાઈઓ બહેનો, આ ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર, જનતા જનાર્દનની સેવા, એ સંસ્કાર લઈને કામ કરી રહી છે. અને મારું તો સદભાગ્ય છે કે ગુજરાતે, તમે બધાએ મને જે શિક્ષણ આપ્યું, મારા જે સંસ્કાર કર્યા, એ સંસ્કાર આજે પણ મને લેખે લાગે છે. અને દિલ્હીમાં ગયો તો પણ હૈયે તો તમે જ બધા હો, અને એના કારણે કાર્યક્રમોની રચના વિચાર આવે ને, એ પણ તમારી રોજબરોજની જિંદગી, આખા દેશમાં આ ચિત્ર સમાન હોય છે. હવે આપ વિચાર કરો, શૌચાલય બનાવવાની વાત હોય, ગેસ કનેક્શન આપવાની વાત હોય, નળનું કનેક્શન આપીને નળથી જળ આપવાનું હોય, ગયા 8 વર્ષમાં આવા તો અનેક કામો. આપ વિચાર કરો, હિન્દુસ્તાનમાં અનેક હજારો લાખો ઘર એવા હતા કે આઝાદીના 75 વર્ષ પછી વીજળીનું કનેક્શન નહોતું ભાઈ. આજે પણ પાણીના કનેક્શન ન હોય એવા આપણા દેશમાં ઘરો હોય. તમારો દીકરો દિલ્હીમાં બેઠો હોય, એને દુઃખ થાય કે ના થાય ભાઈ? અને એટલે આખી સરકારની તાકાત લગાડી
કે મારે ઘેર ઘેર નક્કી કરેલી સુવિધાઓ પહોંચાડવી છે, સરકારોને દોડાવું છું, બરાબર દોડાવું છું દોસ્તો. જલ્દીમાં જલ્દી મારે બધું પહોંચાડ્યું છે. એટલા વખતે મેં તો લાલ કિલ્લાથી કહી દીધું કે હવે મારે આટલું થયું નહીં, 100% પૂરું થયું એની વાત કરો ભાઈ. કામ હોય 100% પૂરું થવું જોઈએ ભાઈ. હવે સાહેબ 95 પહોંચી ગયા, 96 પહોંચી ગયા, સાહેબ પહેલા તો હતું જ નહીં ને, બધું બરાબર. પણ હવે 100%. કોઈ માં અને બધાને 100% હોય ને ભાઈ, એટલે પછી વાલા દવલા થાય જ નહીં, કરપ્શન કરવું ના પડે. ગરીબને ઘર મળ્યું હોય તો બાજુવાળાને ખબર હોય, ભલે અત્યારે નથી મળ્યું, 6 મહિનામાં મારો વારો આવશે. કેમ? તો મોદી સાહેબ 100% કહ્યું છે. એટલે કોઈને કટકી મળે જ નહીં, કરપ્શન બંધ. આ કામ આપણે કરી રહી છે. હવે આપ જુઓ, પ્રધાનમંત્રી આવાસ યોજના અને જુદી જુદી આવાસ યોજનાઓ લઈને આપણે કામે ચાલ્યા. હવે પહેલા કેવું હતું, સરકાર નક્કી કરે કે આવી દિવાલ, આવી બારણું, આવી બારી, આવું ઘર. હવે પેલો જ્યાં રહેતો હોય એને કેવું ઘર જોઈએ, એના ઘરમાં ઢોર ઢાંખર હોય, બકરી હોય, મરઘા હોય, તો એને ઘર કેવું જોઈએ ભાઈ? એ સરકાર નક્કી કરે, ગાંધીનગરથી દિલ્હીથી. બાકી એ નહીં થાય ભાઈ, એ જ નક્કી કરે. જેને ઘરમાં રહેવાનું છે એ જ નક્કી કરે એને ઘર કેવું બનાવવું છે, એ જ નક્કી કરે એને કેવો માલ સામાન વાપરવો છે. એને અને કોઈ પોતાનું ઘર ખરાબ બનાવે જ નહીં. બનાવે ભાઈ? કોઈ પોતાનું ઘર ખરાબ બનાવે? આપણે એના પર ભરોસો કરવાનો કે ના હોય? અમે તમારા પર ભરોસો કરો ને તમે ભાજપ પર ભરોસો કરો. આ તો આપણું કામ છે. એટલે આપણે નિયમો બદલી નાખ્યા કે ભાઈ જેને ઘર આપવાનું છે, એક તો સાચા માણસને મળવું જોઈએ, બીજું પૈસા સીધા એના બેંક ખાતામાં નાખો ભાઈ, વચ્ચે કોઈ વચેટીઓ નહીં, કાકા મામા વાળી વાત જ નહીં. અને આપણે સીધા એના ખાતામાં પૈસા નાખીએ, ડિઝાઇન એ બનાવે. ભાઈ કહ્યું ભાઈ તમારે ફોટો પાડી આટલું કામ થાય, ફોટો પાડીને અમને બતાવી દેવાનો, પછી આટલું કામ થાય ફોટો પાડીને બતાવી દેવાનું, બીજા પૈસા આવી જાય. માલ ક્યાંથી લાવ્યો છે એનું બિલ બતાવી દેવાનું. સાહેબ, આ દેશના ગરીબ માણસે ઈમાનદારીથી કામ કર્યું. 3 કરોડ કરતા વધારે ઘર લોકોના બની ગયા. જે ફૂટપાથ પર રહેતા હતા, ઝોપડીમાં રહેતા હતા, એ પાકા ઘરમાં રહેતા થઈ ગયા ભાઈઓ. અને ઘર બનાવવાનું કામ કેન્દ્ર સરકારની યોજના, ગુજરાતના ગરીબો 10 લાખથી વધારે પાકા ઘર, 10 લાખ એકલા ગુજરાતમાં ભાઈઓ. અને એમાંથી 7 લાખ ઘર તો બનીને લોકો રહેવા ગયા. આ વખતે દિવાળી એમણે નવા ઘરમાં કરી ભાઈઓ. અમારા આદિવાસી વિસ્તારમાં, આપણા વિસ્તારમાં પણ આ પીએમ આવાસ યોજના અંતર્ગત લગભગ 20,000 ઘર બન્યા છે. આપણા પટ્ટામાં જ ખાલી 20,000 ગરીબ પરિવારોને પાકા મજબૂત ઘર મળી ગયા. ભાઈઓ બહેનો, હમણાં હું હેલિકોપ્ટરમાં આવીને ઉતર્યો, પછી બધા જૂના જૂના જોગીઓ બધા મળ્યા, તો મન થાય ને ગપ્પા મારું, જયારે મન તો થાય. કારણ કે વર્ષોથી તમારા બધા વચ્ચે કામ કર્યું છે, એટલે મારા માટે તો આ ચૂંટણી પ્રચાર માટે કહેવાય નહીં, મારા માટે જૂના સાથીઓને મળવાનું અને તમને બધાને દર્શન કરવાના, એ જ કામ છે મારે તો. ચૂંટણી તો તમે જીતાડવાના જ છો, ચૂંટણી તો તમે જીતાડવાના જ છો, તમે નક્કી જ કર્યું છે. આપ વિચાર કરો, તમારી વચ્ચે મોટો ધોલ, મને ખબર પડે તકલીફ કઈ હોય. આટલી મોટી ભયંકર મહામારી આવી, આખી દુનિયામાં આવી, આપણા ઘરમાં આવી મોટી માંદગી આવે ને તો 5-10 વર્ષ સુધી ઉભા ના થઈ શકીએ ભાઈ ઘરમાં. આવડા મોટા દેશ પર આવડી મોટી મહામારી આવી, આ દેશ કેવી રીતે ઉભો? આખી દુનિયા હલી ગઈ છે. આજે પણ આખી દુનિયાને હજુ ટપ્પો પડતો નથી ભાઈ. પણ આપણે પહેલું કામ કર્યું, ભલે મુસીબત આવી હોય, કારખાના પણ બંધ થયા હશે, શહેરમાંથી લોકો ડરીને ગામડે ગયા હશે, ગમે તેમ થાય, ગરીબના ઘરનો ચૂલો ના ઓલવાવો જોઈએ.
ગરીબના ઘરમાં છોકરું સાંજે ભૂખ્યું ના સૂવે એ ચિંતા દિલ્હીમાં બેઠેલો તમારો આ દીકરો કરતો હતો ભાઈ. 3 વર્ષ થયા, 80 કરોડ લોકોને મફતમાં અનાજ પહોંચાડ્યું, મફતમાં. મને આ બધા કાર્યકર્તાઓ મળ્યા, હેલીપેડ મળ્યા, સાહેબ આ લોકો અમે જ્યાં જઈએ ત્યાં આશીર્વાદ આપે છે. એ મત તો પછી કે પહેલા આશીર્વાદ આપો મોદી સાહેબને કે અમારા ઘરમાં ચૂલો એક આગળ ઓલવાનો નથી. એક જણાએ તો એવું કહ્યું કે પહેલા સાહેબ ચોખા હોદવા જતા હતા, હાથ પડે પૈસા ભેગા કરતા હતા ચોખા લેવા. આજે ચોખા શેનું બનાવું, ચોખાનું શું બનાવવું એ નક્કી કરવાનો ટાઈમ જાય છે. એટલા બધા ચોખા ઘરમાં પડ્યા છે. આપણા ભરૂચ જિલ્લામાં 8.5 લાખ લોકો એમને ઘરમાં ચૂલો આપણે ઓલવાવા નથી દીધો. ભાઈઓ આ 8.5 લાખ લોકો આંકડો બહુ મોટો છે ભાઈ. આપણે એક પડોશીને ખાલી ઘેર મદદ કરીએ ને, વાટલી ઘઉં આપી આવે ને તો એમ થાય કે મદદ કરી. આજે તો આખા દેશને મદદ થઈ રહી છે ભાઈઓ. અમારા મનમાં એક જ વિચાર કે અમારા ગરીબ પરિવારને અનાજની, ખાવાની, છોકરાને રાત્રે ભૂખ્યા ન રહે એની ચિંતા આપણે કરી. બીજું કામ આવ્યું, ભાઈ આ માંદગીમાં ભૂખ્યો તો ના રહે, પણ વેક્સિનની તો દવાની તો વ્યવસ્થા કરવી જ પડે. અને મારે હિન્દુસ્તાનના બધા નાગરિકોનો આભાર માનવો છે. હજુ દુનિયાના દેશના લોકો એમના દેશમાં વેક્સિનેશનમાં પાપા પગલી ચાલે છે. આપણે 200 કરોડ કરતો વધારે ડોઝ આપી દીધા અને મફતમાં. બોલો તમારા બધાનું ટીકાકરણ થયું છે કે નથી થયું? વેક્સિનેશન થઈ ગયું બધાનું? 1 રૂપિયો આપવો પડ્યો? જિંદગી બચાવી કે ના બચાવી? દુનિયામાં હજી વલખા મારે જ ભાઈઓ. અને 2 ડોઝ તો આપ્યા, પછી લાગ્યું કે ના કોઈને બુસ્ટરની જરૂર છે, બુસ્ટર પણ મફતમાં. જાઓ ભાઈ લઈ જાઓ, તમારું જ છે. અને તમે છો તો દેશ છે ભાઈઓ. એટલા માટે આ કામ કરીએ છીએ. કોંગ્રેસ સરકારોએ એમના જમાનામાં કોઈ વેક્સિનની વાત આવી હોય ને સાહેબ, 20-25 વર્ષ સુધી તો આદિવાસી વિસ્તારમાં પહોંચે જ નહીં, નંબર જ ના લાગે. પહેલા તો એમનું જ થાય, પછી એમના સગાવાલાનું થાય, પછી એમના મળતિયાઓનું થાય, પછી શહેરોમાં થાય. આદિવાસી પટ્ટામાં જતા જતા તો 2 દશકા જતા રે ભાઈ. આ મોદીએ નક્કી કર્યું પહેલા મારા ગરીબ આદિવાસીઓનું વેક્સિનેશન થાય. આખા દેશમાં એક સાથે ઉપાડ્યું ભાઈ. ટીકાકરણનું કામ દુનિયાના કેટલાય દેશો એમના કરતા અનેક ગણું ટીકાકરણ આપણે કર્યું. ભાજપ સરકાર ગરીબ, મધ્યમ વર્ગ આ બધાને મફતમાં ટીકા આપવાની ચિંતા કરી. ભાઈઓ બહેનો, જેમ ઘરોમાં